તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો છે ખૂબ મહત્ત્વનો રહેશે, કારણ કે આમાં તમારે તમામ જે પણ એકેડમીઓ છે 8+ એકેડમી છે, પ્લસ બીજી ઘણી મહત્ત્વની યુટ્યુબ ચેનલો છે કે જેના તમે વિડીયા જોતા હશો, કે જેમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાદ મેરિટ કેટલું રહેશે, ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે, એના ઉપર આ વિડીયો છે. નીરજા ગોટરોએ તો એક એવી જાહેરાત કરેલી છે કે જેમાં તમારે 3 થી 4 માર્ક્સ છે એ વધી શકે છે પાર્ટીની અંદર. પાર્ટીમાં ઘણા મિત્રોને છે 3 થી 4 માર્ક્સ, એનો વાત ફરી એટલે કે આ વિડીયોમાં પાછળ કરીશું. પહેલાં આપણે જે પણ એકેડમી છે તો એની વાત કરેલી કે ભાઈ કોણે કેટલું મેરિટ કીધેલું છે, એક ટ્વીટ પણ સામે આવેલી છે, એનાથી જ વાત કરીશું, જેથી કરી કોઈ પણ એકેડમીવાળા આપણા ઉપર ખોટો આરોપ ના લગાડી શકે કે તમે આ વાત ક્યાંથી કીધી, શા માટે કીધેલી છે. આપણે તો જે એક ટ્વીટ આવેલી છે એના પરથી એને મુદ્દો રાખી અને વાત કરીશું, જેથી કરી જે પણ થાય એ. તો મિત્રો, આપણે બધી વાત કરીએ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેજો. જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખવાનું પણ ભૂલતા નહીં, આવી નાના મોટી અપડેટ માટે. તો સમયને બગડતા આગળ વધીએ મિત્રો. તો જો મિત્રો હું વાત કરું તો અહીંયા લગભગ 2600+ ઉમેદવારોએ મત આપેલો છે અને એમાં જણાવેલું છે કે 100ની નીચે છે ભાઈ 50%, એટલે કે 120, 110 અને 100થી 110, એટલે 100ની ઉપર મિત્રો 50% ઉમેદવારો છે, 100ની નીચે 50% ઉમેદવારો છે 2600 ઉમેદવારોમાંથી. તો આ પ્રમાણે મિત્રો ઘણા બધા ઉમેદવારો છે કે જેને 100ની નીચે જ માર્ક છે, ઘણાને 80ની નીચે માર્ક છે. આ તો અહીંયા 2600 ઉમેદવારોનું જ છે, પરંતુ આપણે ટોટલ 2,35,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી છે. કેટલા? 2,35,000 જેટલા ઉમેદવારોએ. તો મિત્રો એમાંથી જેટલા પણ ઉમેદવારો છે એ બધાના મોસ્ટ ઓફલી 100ની નીચે માર્ક છે. તો અહીંયા લોકરક્ષકનું મેરિટ ક્યાં જશે એના ઉપર અહીંયા એક ટ્વીટ આવેલી છે, કોના દ્વારા છે તમે જોઈ શકતા હશો. લક્ષમ એકેડમી છે, એક લક્ષમ કરીને એક એકેડમી છે કે એણે જણાવેલું છે જનરલનું કટ ઓફ છે 102 થી 105 રહેશે. કેટલું? 102 થી 105 લક્ષમ દ્વારા પહેલાં એ કીધેલું છે. પછી લિબર્ટી કરીને છે કે જેનું 105+10 એટલે 105થી લઈ 105થી 110 સુધીનું કટ ઓફ રહેશે, એ પ્રમાણે અહીંયા માહિતી આપે છે. એના પછી નેક્સ્ટ એકેડમી આવે છે કે જે 95થી, આ જનરલ કેટેગરીનું મિત્રો કટ ઓફ છે. જનરલનું કટ ઓફ એટલું રહેશે, તમામે અલગ અલગ કીધેલ છે કે એક 102 કીધેલ છે, 105 કીધેલ છે, એક 95 કીધેલ છે કે જનરલનું મેરિટ છે 195, સોરી મિત્રો ફક્ત 95 રહેશે. હવે તમે વિચાર કરો કે જનરલનું જો 95 રહે તો પછી એસટી કેટેગરી છે એનું કટ ઓફ ક્યાં રહે ભાઈ? એસટીનું તો 80 જ રહી શકે અથવા 80ની નીચે રહી શકે, તો તમે પણ સમજી શકો. અને આપણે ભાઈ બકુલ પટેલ છે, જેમ કે ભેંસની પાઠશાલા એની યુટ્યુબ ચેનલ છે, કે એણે 85 થી 88 કીધેલ છે. જનરલનું કટ ઓફ મિત્રો 85-88 એટલે 80 કટ ઓફ રહેશે, 80 સુધી રહેશે આપણું SC/STનું કટ ઓફ. એના પછી આવે છે સુરતની એકેડમી છે, તમને ખબર હશે GCA કરીને, એમાં 111 થી 5, 111+5 કહે છે. અને જ્ઞાન લાઈવ છે, તમે બધા ઓળખતા હશો, તો એ બધાને એને 130 કીધેલ છે. ભાઈ હું પણ માનું છું કે કટ ઓફ છે 130ની ઉપર રહેશે, કારણ કે ભાઈ ઘણા ઉમેદવારો છે કે જે છે તો જનરલનું કટ ઓફ છે ખરેખર 120 થી 130 ભાઈ 99% 120 થી 130ની વચ્ચે રહી શકે છે. એન્જલ છે તો એન્જલ કહે છે 88 થી 100ની વચ્ચે. એના પછી યુવા છે તો યુવા કહે છે 105. હવે આપણે ઘણી એકેડમીના કટ ઓફ જોઈ લીધા. એના પછી વેબ સંકુલ કહે છે 107.5, પેલું કટ ઓફ આવેલું છે ભાઈ પોઈન્ટવાળું કે 107.5. આ પ્રમાણે મિત્રો અલગ અલગ કટ ઓફ કહે છે. નોંધ ઉપરના જે પણ આંકડા છે જનરલ કેટેગરી માટેના છે. તો અહીંયા સૌથી નીચું જો હું ભાઈ કટ ઓફ તમને જણાવું તો સૌથી નીચું કટ ઓફ છે એ આવે છે આપણું બકુલભાઈ પટેલ અને આપણા જે પણ ભાઈ બકુલભાઈ પટેલ અને એના પછી સામતભાઈ ગઢવી, એ બંનેનું જે પણ કટ ઓફ છે એ 80, શું કહેવાય ભાઈ 80થી આપણે 85 ગણી શકીએ, 85-88 એનું કટ ઓફ છે જનરલ કેટેગરી માટેનું. અને એન્જલવાળા સામતભાઈ છે એ 100 સુધી જાય છે, જ્યારે બકુલભાઈ પટેલ છે એ આપણે 88 સુધીનું કહીએ છીએ. તો આ પ્રમાણે અલગ અલગ જે પણ ચેનલ છે એનું અલગ અલગ કટ ઓફ છે. ટોટલ કેટલી ચેનલ છે? 3, 6 અને 9 જેટલી ચેનલો છે કે જેણે અહીંયા તમને કટ ઓફ કીધેલ છે. તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ કટ ઓફ છે. આ તમારા બધા મિત્રો સુધી કટ ઓફ શેર કરી દેજો મિત્રો. ખરેખર કટ ઓફ છે એ 130 સુધી રહી શકે છે, 120થી. જ્ઞાન લાઈવનું મિત્રો કટ ઓફ છે એ સાચું બની શકે, કારણ કે 120થી 130 સુધી કટ ઓફની વાત થાય છે. જ્યારે વેબ સંકુલ છે એ કેટલું કટ ઓફ કહે છે એ પણ તમારી સામે છે કે મિત્રો એ 107 સુધીનું કહે છે. આ પ્રમાણે અલગ અલગ છે. તો ખાસ કરી વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી જાણી શકે કે જનરલનું કટ ઓફ કેટલું રહેશે, તો એની કેટેગરીનું કટ ઓફ કેટલું રહી શકે. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.